નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોસંબા રોડ પરથી બેગમાં મહિલાની લાશ મળી, હત્યા કરી લાશને બેગમાં મૂકી હોવાનું પોલીસનું અનુમાન। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામ નજીક રસ્તાની બાજુમાં એક બેગમાં કંઈક હોવાની માહિતી મળી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામ નજીક બેગમાંથી અંદાજિત 20 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે શરીરે ઈજાના કોઈ નિશાન મળી આવ્યા નથી, પરંતુ કોસંબા પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર તેનો ચહેરો કાળો પડી ગયો હતો। આ અંગેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજાણી મહિલાનો મૃતદેહ કબજે કર્યો હતો। કોસંબા પોલીસે સ્થળ પર જઈ મૃતદેહ કોનો છે, કોણે તેની હત્યા કરી છે, કોણ સ્થળ પર નાખી ગયું છે તેની તપાસનો દોર ચાલુ કર્યો છે। કોસંબા પંથકમાં બેગમાંથી મળેલ મૃતદેહના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ અંગેની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। રિપોર્ટર કેસી વસાવા, BH ન્યૂઝ। પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી, જેની ઉંમર આશરે 25 વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ